હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ વર્ષા પટેલ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ CTM. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન. સિક્રેટ ઓફ ધ મશીન. સિક્રેટ એટલે કે રહસ્ય, એન્ડ મશીન એટલે કે યંત્રોનું રહસ્ય, એ વિશે ચર્ચા કરીશું. હવે જે આ કાવ્ય છે, આ જે પોએમ છે, એના કવિ કોણ છે? તો કે રુડયાર્ડ કિપલિંગ. હવે આ જે રુડયાર્ડ કિપલિંગ છે, એમના બાયોગ્રાફી એટલે કે જીવન ચરિત્ર વિશે આપણે માહિતી મેળવીશું બેટા. ઓકે. હવે જે આ રુડયાર્ડ કિપલિંગ છે, એ કિપલિંગનું પૂરેપૂરું નામ શું છે? તો કે જોસેફ રુડયાર્ડ કિપલિંગ. હવે આ રુડયાર્ડ કિપલિંગ જે છે, એનો જન્મ એટલે કે બોર્ન 30 ડિસેમ્બર 1865 મુંબઈમાં થયો હતો. ક્યાં થયો હતો? 30 ડિસેમ્બર 1865 મુંબઈમાં થયો હતો. અને આ જે રુડયાર્ડ કિપલિંગ છે, એ જે એમનું મૃત્યુ 18મી જાન્યુઆરી 1936 લંડનમાં થયો હતો. બરાબર? એટલે કે યુનાઇટેડ કિંગડમમાં થયો હતો. હવે એ જે જોસેફ છે રુડયાર્ડ કિપલિંગ વોઝ બોર્ન એન ઇંગ્લિશ જર્નાલિસ્ટ. એ ઇંગ્લિશ જર્નાલિસ્ટ છે, શોર્ટ સ્ટોરી રાઇટર, પોએટ એન્ડ નોવેલિસ્ટ છે. હી વોઝ બોર્ન ઇન ઇન્ડિયા વિચ ઇન્સ્પાયર્ડ મચ ઓફ હિઝ વર્ક. અને આ ઇન્ડિયા છે એ એમના કામથી ખૂબ બધું પ્રેરિત થયું છે. એમણે લખેલી જંગલ બુક, કિમ એન્ડ મેની સ્ટોરી બુક, શોર્ટ સ્ટોરીઓ છે. એમણે ઘણી સરસ સરસ આત્મકથાઓ બી, એટલે એ બધી શોર્ટ સ્ટોરીઓ, પોએમ્સ એ લખી છે. એમાંની જ આ એક પોએમ છે, ધ સિક્રેટ ઓફ મશીન. તો એના વિશે આપણે હવે એમની બાયોગ્રાફી જોઈ. હવે આપણે ફરીથી પોએમ પર આવી જઈશું બેટા. ઓકે, જે એમણે લખેલી છે રુડયાર્ડ કિપલિંગે. હવે જે આ પોએમ છે સિક્રેટ ઓફ ધ મશીન, એ આપણે જોયું કે રુડયાર્ડ કિપલિંગે લખેલી છે. બરાબર? એમના બાયોગ્રાફી એટલે કે એમના જીવન ચરિત્ર વિશે પણ જોયું કે બહુ મોટો રાઇટર છે, પોએટ છે, નોવેલિસ્ટ છે. એણે ઘણી આપણે પેલી સાંભળી જશે, જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે, છે ને, મુગલી, એ પણ એના દ્વારા જ લખાયેલી છે. તો એમની બાયોગ્રાફી મેળવ્યા બાદ હવે આપણે એમણે લખેલી જે સરસ મજાની કવિતા સિક્રેટ ઓફ મશીન. સિક્રેટ એટલે કે રહસ્ય, તો કે મશીનના જીવનનું રહસ્ય, એટલે કે પોતે જાણે મશીને આત્મકથાના રૂપે અહીં આપણને આપ્યું છે. મશીન જે છે એ જાણે એક આત્મકથા લખતું હોય એમ કે છે. અને છેલ્લે એનું નિર્માણ કઈ રીતે થયું અને કઈ બાબતોમાં મનુષ્ય કરતાં એ ચડિયાતો છે એ પણ એ જણાવે છે. અને આ પોએમમાં એ મનુષ્યને ચેતવણી પણ આપે છે. શું ચેતવણી આપે છે? કે જો તમે અમને અમારી સંભાળ નહીં રાખો અને અમારો ઉપયોગ કરવામાં જો જરાક પણ ભૂલચૂક કરશો તો અમે તમને માફ કરીએ નહીં, અને અમે તમારું મૃત્યુ લાવીશું, યાની કે અમે તમને મારી નાખીશું. કેમ? તો કે એમ પણ અમે ગમે તેટલું કબૂલીએ. બરાબર? આમ તો અમે યંત્ર જ છે ને, એટલે યંત્રો પોતાની આત્મકથા રૂપે અહીં કવિતામાં જણાવે છે. જાણે એમ કે છે કે અમે સર્વશક્તિમાન, અમારી પાસે બહુ પાવર છે, છતાં પણ અમે માનવ મગજ જે છે, એટલે કે માનવે જ અમને તો બનાવેલા છે ને, એટલે એક જાતની એમણે એવું એક કડવાશ પણ કીધું છે. અને આ એકદમ સરસ પોએમ વિશે આપણે હવે ચર્ચા કરીશું મિત્રો. વી આર ટેકન, વી વેર ટેકન. દેખો બેટા, પેસિવ વોઇસની રચના છે. વી વેર મેલ્ટેડ. અહીં વી શબ્દ કોના માટે વાપર્યો છે બેટા? તો કે મશીન્સ માટે. મશીન્સ પોતે બોલે છે. શું બોલે છે? વી આર ટેકન, વી વેર ટેકન. વેર ટેકન એટલે કે લેવામાં આવ્યા છે. ક્યાંથી લેવામાં આવ્યા છે? ફ્રોમ ધ ઓર્બિટ. એટલે કે એક ધાતુની ક્યારી. ઓર ખાણ કહીએ ને આપણે સોરી, ધાતુ મિશ્રિત માટી હોય ને, પહેલાં જ્યારે આપણે ખાંડ લાવીએ, એટલે ખાંડ તમે જોઈ જશે, બરાબર, સાંભળ્યું પણ હશે કે આ જે ઓર્બિટ છે એટલે કે ધાતુ મિશ્રિત માટી છે. પહેલાં એ આપણને રિયલમાં ધાતુ નથી મળતું. ધારો કે લોખંડ હોય તો એ લોખંડ આપણને રિયલમાં ના મળે, પણ એ મિશ્રિત માટીવાળું હોય, એટલે એને ધાતુની ક્યારી એટલે કે ઓર્બિટ કહેવામાં આવ્યું છે. બરાબર? એન્ડ ધ માઇન.
માઇન એટલે શું થશે બેટા? તો કે ખાણ. એટલે શું કહેવામાં આવે છે? તો કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન. આ કાવ્યને તમે ગાઈ પણ શકો છો. કેવી રીતે? We were taken from the orbit and the mine. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and felled, tool and gazetted. બરાબર? તો આ રીતે આપણે ગાઈ પણ શકીએ છીએ. We were taken from the orbit and the mine. એટલે શું કહેવા માંગે છે? તો કે અમને ધાતુની ક્યારીમાંથી એટલે કે ધાતુ મિશ્રિત માટીમાંથી લેવામાં આવી છે અને માઇન એટલે કે ખાણમાંથી લેવામાં આવ્યા છે. કોણ કહે છે? તો કે મશીન્સ. અમે એમને નથી બની ગયા, અમને પણ બનાવવામાં આવ્યા છે. વી વેર મેલ્ટ એટલે શું થશે બેટા? મેલ્ટ એટલે પીગાળવું. શું થશે? પીગાળવું. શું થશે? પીગાળવું. બરાબર? પીગાળવું થશે. ઇન ધ ફર્નેસ એટલે શું થશે બેટા? તો કે ફર્નેસ એટલે કે ભઠ્ઠીમાં અમને પીગાળવામાં આવ્યા છે. એન્ડ પીટ એટલે કે ભઠ્ઠી. તમે જોઈ હશે ભઠ્ઠી એટલે કે પીઠ રૂપે આખો ખાડો હોય અને એ ભઠ્ઠીમાં અમને પીગાળવામાં આવ્યા છે. કોણ? મશીન. યાની કે મશીન્સ. વી વેર કાસ્ટ. વિદ્યાર્થી મિત્રો, કાસ્ટ એટલે બીબામાં ઢાળવું. આપણે કહીએ ને બીબામાં ઢાળવું એટલે શું? તો કે જે વસ્તુનો જેવો આપણે આકાર આપવો હોય એવો આપણે આકાર મેળવી શકીએ. એ બીબામાં એ ધાતુના રસને, ધાતુ મિશ્રિત માટીમાંથી ધાતુને લઈને એને પીગાળીને એની અંદર જેવો આકાર આપવો છે એમાં નાખીને એના જેવો આકાર મેળવો એટલે કે કાસ્ટ. CASTE. દેખો બેટા, અહીં જો CAST છે, બરાબર? પણ જો CASTE હોય, CASTE તો કાસ્ટ કહેવાય. આને પણ કાસ્ટ કહેવાય. તો આ કાસ્ટ અને આ કાસ્ટ બંનેમાં બહુ ડિફરન્સ છે બેટા. આ કાસ્ટ એટલે જ્ઞાતિ થશે. શું થશે? જ્ઞાતિ. ઓકે, એટલે યાદ રાખજો બેટા. વીવર કાસ્ટ એટલે અહીં તમારે શું અર્થમાં લેવાનું છે? તો કે અમને બીબામાં ઢાળવામાં આવ્યા છે. બરાબર? એન્ડ રોટ એટલે કે ઘડતર કરવામાં આવ્યું છે. ઘડતર એટલે આપણું બાળકને ઘડે તે નહીં, ઘડતર કરવામાં આવ્યા છે અમને. શામાં? તો કે એની અંદર નાખીને, બીબામાં નાખીને અમે ઘડાયેલા છે, અમારું ઘડતર કરાયું. એન્ડ હેમર્ડ. આપણે કહીએ ને હેમર એટલે એક રીતે હથોડી થાય, પણ એ હેમર્ડ એટલે કે એક ક્રિયાપદના અર્થમાં છે. એટલે કે હથોડીથી ટીપવામાં આવ્યા છે. એટલે અમને હથોડીથી ટીપવામાં આવ્યા છે. ટુ ડિઝાઇન. અમને ડિઝાઇન કરવા માટે, યાની કે અમને આકાર આપવા માટે અમને હથોડીથી ટીપ્યા છે. વી વેર કટ. અમને કાપવામાં આવ્યા છે. એન્ડ ફાઇલ્ડ. શું થશે? ફાઇલ્ડ. બેટા ફાઇલ્ડ એટલે ઘસીને ચમકાવવામાં આવ્યા છે. બંધ બેસતા કરવા માટે એમ કે છે કે અમને ઘસીને ચમકાવવામાં આવ્યા છે. એન્ડ ટૂલ. આપણે કહીએ ને ટૂલ એટલે આપણે કહીએ કે ટૂલ એટલે ઓજારોથી કામ કરવામાં આવે. બરાબર? ટૂલ એટલે એક જાતનું નાઉન છે, પણ અહીંયા ટૂલ્ડ એટલે એને વર્બના અર્થમાં લીધું છે. એટલે ઓજારથી કામ કરવામાં આવ્યું છે. બરાબર? અમને કાપવામાં આવ્યા છે, અમને ઘસીને ચડકાત આપવામાં આવ્યું છે અને અમારા પર ઓજારો ચલાવવામાં આવ્યા છે. ઓકે. એન્ડ ગેજ્ડ એટલે શું થશે બેટા? તો કે અમને ગેજ્ડ એટલે કે અમારું માપન કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? માપન કરવામાં આવ્યું છે. ટુ ફિટ એટલે શું થશે બેટા? તો કે ટુ ફિટ એટલે કે બંધ બેસતા કરવા માટે. ટુ ફિટ બેસાડી દેવું એવું કહીએ ને, તો કે અમને બંધ બેસતા કરવા માટે અમારું માપન લેવામાં આવ્યું છે. ટૂલ એટલે ઓજારથી કામ કરવું થશે. બરાબર? એટલે શું યાદ રાખવાનું? અમને શરૂઆતથી જોયું તમે, અમને ઓર્બેટ અને માઇનમાંથી લેવામાં આવ્યા છે, અમને પીગાળવામાં આવ્યા છે, અમને ભઠ્ઠી અને ખાડામાં અમને શું કરવામાં આવ્યા છે? મેલ્ટેડ કરવામાં આવ્યા છે. અમને કાસ્ટ એટલે કે બીબામાં ઢાળવામાં આવ્યા છે, ઘડવામાં આવ્યા છે,
ટીપવામાં આવ્યા છે હથોડીથી અને ડિઝાઇન કરવા માટે અમને કાસ્ટ રોટ એન્ડ હેમર કરવામાં આવ્યા છે, અમને કાપવામાં આવ્યા છે, ફાઇલ કરવામાં આવ્યા છે. ફાઇલ એટલે શું થશે બેટા? તો કે ઘસીને ચમકાવવામાં આવ્યા છે. એન્ડ ટૂલ્ડ એટલે કે ઓજારથી કામ કરવામાં આવ્યા છે. બરાબર, એટલે કે ઓજારથી અમારા ઉપર માપન કરીને અમારા પર ઓજારો ચલાવવામાં આવ્યા છે. અને ગેજ્ડ એટલે કે અમારું માપન કરવામાં આવ્યું છે ફિટ બંધ બેસતા કરવા માટે. જો બેટા બહુ જ સરસ સ્ટાન્ઝા છે. આખી આ જે ફર્સ્ટ સ્ટાન્ઝા છે તમે સમજશો તો એટલી સરસ છે. સમજીને ચાલો બેટા, જે પ્રશ્નો છે તે તમે સમજો, આખી પોએમને બરાબર સમજો અને એના આધારે તમને ક્યાં પણ પ્રશ્નો થાય તો તમે મને પણ પૂછો બેટા. પોએમ બહુ જ સરસ છે. બરાબર, તો એના આધારે હવે આપણે પ્રશ્નો જોઈશું બેટા. પહેલો પ્રશ્ન, ફ્રોમ વેર ધ મશીન્સ ટેકન? મશીનને ક્યાંથી લેવામાં આવ્યા છે? મશીન પોતે બોલે છે. બરાબર, શું બોલે? તો કે વી વેર ટેકન. બરાબર, તમને જવાબ મળી જ જશે બેટા. તો કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. એટલે પહેલા જ પ્રશ્નનો જવાબ શું મળી ગયો તમને? તો કે વી વેર, પહેલો જવાબ વી વેર ટેકન એટલે કે મશીન્સ વેર. ધ મશીન્સ વેર, અહીંયા વી છે એની જગ્યાએ તમારે લખી દેવાનું ધ મશીન્સ વેર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. ઓકે બેટા, બીજો ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ડન ટુ ડિઝાઇન ધ મશીન? મશીનને ડિઝાઇન કરવા માટે શું કરવામાં આવ્યું? જો અહીંયા ટુ ડિઝાઇન મળી ગયો તમને શબ્દ. તો એના માટે એને શું કરવામાં આવ્યું છે? તો કે કાસ્ટ કરવામાં આવ્યું છે, રોટ કરવામાં આવ્યું છે, હામર્ડ કરવામાં આવ્યું છે. રાઈટ, એટલે કે બીબામાં ઢાળવામાં આવ્યા છે, ઘડતર કરવામાં આવ્યા છે અને ટીપવામાં આવ્યા છે. મશીનને શાના માટે? તો કે ડિઝાઇન કરવા માટે. થર્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ ટ્રીટમેન્ટ વોઝ ગિવન ટુ ધ મશીન? મશીનને શું ટ્રીટમેન્ટ આપવાની? કઈ ટ્રીટમેન્ટ આપી? તો કે પહેલાં તો એને પીગાળવામાં આવ્યા. રાઈટ, ખ્યાલ આવે છે? એટલે પહેલાં એને પીગાળવામાં આવ્યા. ક્યાં? તો કે ફર્નેસ એન્ડ પીટ અને ફર્નેસ એન્ડ પીટ એટલે કે ભઠ્ઠીમાં એમને પીગાળવામાં આવ્યા. બરાબર, ત્યારબાદ એમને ડિઝાઇન કરવા માટે કાસ્ટ એન્ડ રોટ કરવામાં આવ્યા અને હેમર્ડ કરવામાં આવ્યા. રાઈટ, એન્ડ ધેન દે વેર ગિવન શેપ ટુ ફીટ. આ બધું એનું શેપ આપ્યો. બરાબર, શેપ, ગેઝડ એટલે શેપ. બરાબર, શેપ માપન કર્યું. બરાબર, ટુ ફીટ એટલે કે બંધ બેસતા કરવા માટે એમને શેપ આપવામાં આવ્યો. એટલે આખો જવાબ તમને મળી ગયો બેટા. કઈ રીતે લખશો તમે? તો કે મશીન્સ વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ કાસ્ટ wrought and hammered to design, then they were given shape to fit. Okay, last question, where were the machine taken from? મશીનને ક્યાંથી લેવામાં આવ્યા છે? આપણો પહેલો જે જવાબ છે તે જ આ છે બેટા. બરાબર, ફ્રોમ હોય કે વેર હોય, સવાલ તો બંનેનો સરખો જ છે. તો કે ધ મશીન્સ વેર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. ઓકે બેટા, ક્લિયર? ખ્યાલ આવી ગયો તમને? તો પહેલી સ્ટાન્ઝાના આધારે જે ક્વેશ્ચન સમજાવ્યા એ બરાબર રીડ કરો અને તૈયાર કરો. આગળ બીજી સ્ટાન્ઝા જોઈએ. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. સમ વોટર, શું કહે છે? અમે આટલું પાણી, થોડું જ પાણી જોઈએ છે અમે, માત્ર અમે થોડું પાણી. વોટર એટલે પાણી. કોલસો એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. વી આસ્ક, અમે આટલું જ માંગીએ છીએ. વી આસ્ક એટલે કે માંગીએ છીએ. અમે આટલું જ માંગીએ છીએ. શું? તો કે પાણી, કોલસો અને ઓઇલ એટલે કે તેલ. અમે આટલું જ માંગીએ છીએ. એન્ડ 1,000 ઓફ એન ઈચ. 1,000 ઓફ એન ઈચ એટલે શું થશે બેટા? તો કે 1,000 ઓફ એન ઈચ. ઈચ એટલે એક માપવાનો એકમ છે. તો ઈંચનો 1000મો ભાગ. કેવો? ઈંચનો 1000મો ભાગ. ટુ ગીવ અસ પ્લે. ટુ ગીવ અસ પ્લે એટલે શું કહે છે કવિતામાં અહીં? તો કે અમને ફક્ત ઈંચનો જે 1000મો ભાગ છે, બરાબર, એટલું જ જોઈએ. અમને ભાગ જેટલું જ મોકળાશે, એટલી જ જગ્યા જોઈએ અમને. પ્લે એટલે રમવું અહીં નથી લેવાનું આપણે. બરાબર, એટલી જ જગ્યા જોઈએ. બરાબર, પ્લે એટલે અહીંયા ખસવા માટે. પ્લે એટલે શું થશે? ગીવ અસ પ્લે. પ્લે એટલે અહીં રમવા માટે નહીં, પણ પ્લે એટલે અહીં ખસવા માટે. બરાબર, ઈંચનો 1000મો ભાગ આપો એમ કે છે. બરાબર, એન્ડ નાવ
and now. And now, if you will set us to our task એટલે કાર્ય, અમારું કાર્ય. ટાસ્ક એટલે શું થશે? અવર ટાસ્ક એટલે કે અમારું કાર્ય. અમને થોડું પાણી જોઈએ, થોડું કોલસો જોઈએ, તેલ જોઈએ, બરાબર? અમને એટલું જ માંગે છે. કાર્યવંત થવા માટે, અમને ચલાવવા માટે અમને થોડી જેટલી મોકળાશ અથવા તો થોડી જગ્યા જોઈએ છે જ્યાં અમે ખસી શકીએ. યંત્રોને માટે પણ જગ્યા તો જોઈએ ને. અને હવે એન્ડ નાવ, અને હવે ઇફ યુ વિલ સેટ અસ, હવે જો તમે અમને કામ કરાવવા માંગો છો, બરાબર? હવે તમે અમને કામે લગાડી દો. અમને થોડું પાણી આપી દો, કોલસો આપી દો, થોડું તેલ આપી દો અને થોડી અમને જગ્યા આપી દો, બરાબર? અને પછી તમે અમને કામે લગાડો. તો કામે લગાડી દો. વી વિલ સર્વ યુ, અમે તમારી સેવા કરીશું 4 and 20 hours a day. બોલો, મશીન કે છે કે તમે અમને પછી કામે લગાડી દો, થોડું અમને પાણી આપી દો, કોલસો આપી દો, બરાબર? અને તેલ આપી દો અને થોડી જગ્યા આપી દો. પછી તમે અમને કામ કરવા માંડો, સોંપી દો. અમે તમારા માટે 4 and 20 hours a day એટલે કે 4થી 24 કલાક અમે, એમ કે છે 4 and 20 hours a day એટલે કે અમે દિવસના 24 કલાક તમારા માટે કામ કરીશું. ઓકે, દેન આપણે એમના પ્રશ્નો જોઈએ. સમજ પડી ગઈ બેટા? તો પાણી માંગે છે, તેલ માંગે છે, એ બધું આપણે જોઈ લીધું. હવે એના ક્વેશ્ચન જોઈએ. વોટ આર ધ હમ્બલ નીડ્સ ઓફ મશીન્સ? હમ્બલ, વિનમ્રપણે એને માંગણી કરીને એટલે તમે શું લખશો? તો કે મશીન્સ નીડ્સ. શું જોઈતું છે એને? તો કે મશીન નીડ્સ. અહીંયાથી જ જવાબ લખવાનો બેટા. ધ મશીન નીડ્સ. અહીંયા હમ્બલ નીડ્સ નહીં લખવાનું તમારે. શું લખવાનું? ધ મશીન્સ. હું કેવી રીતે લખવાનું? તો કે મશીન નીડ્સ શું જોઈશે? તો કે ઓનલી વોટર, કોલ, ઓઇલ. ઓકે, એન્ડ શું બીજું જોઈશે? તો કે 1000 ઓફ એન ઈચ, બરાબર? એન્ડ 1000 ઓફ ઈચ, એ જગ્યા જોઈશે ટુ મૂવ અબાઉટ. ટુ પ્લેની જગ્યાએ આપણે મૂવ લખી દેવાનું, બરાબર? ટુ મૂવ અબાઉટ, એમને ફરવા માટે, બરાબર? ખ્યાલ આવી ગયો? આગળનો પ્રશ્ન જોઈએ. વોટ એસ્યુરન્સ ઇઝ ગિવન બાય મશીન? મશીને શું એસ્યુરન્સ આપ્યું? શું કીધું? કે અમે તમારું ખાતરી કરીએ છીએ. ખાતરી આપે છે ને? શું ખાતરી આપે છે? કે અમે તમારી સેવા કરીશું, બરાબર? શું એસ્યુરન્સ આપે છે? તો કે એવું કે છે, ઇફ, બરાબર, ઇફ ધ હમ્બલ નીડ્સ ઓફ મશીન્સ આર ફૂલફિલ, જો એમની હમ્બલ જે રિક્વેસ્ટ છે એ પૂરી થશે, બરાબર? એમની જે હમ્બલ નીડ્સ છે એ પૂરી થશે, ફૂલફિલ થશે. દે ગીવ એસ્યુરન્સ ધેટ ધે વિલ સર્વ યુ, એટલે સર્વ અસ થશે. યુની જગ્યાએ તમારે અસ લખવાનું, બરાબર? ફોર 24 hours a day. 24, 4 and 20 નહીં, 24 hours, બરાબર? અવર્સ અ ડે. ક્લિયર બેટા? ખ્યાલ આવી ગયો? આગળની સ્ટાન્ઝા જોઈશું આપણે. વી કેન પુલ એન્ડ હોલ. વી કેન, અમે કરી શકીશું. શું કરી શકીશું? ખેંચી શકીશું, બરાબર? અમે ખેંચી શકીશું. ધસડી શકીશું. હોલ યાની ધસડી શકીશું. પુશ યાની ધકેલી શકીશું. શું કરી શકીશું? ધકેલી શકીએ છીએ. એન્ડ લિફ્ટ, ઊંચકી શકીએ છીએ. ડ્રાઈવ, હંકારી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ, અમે છાપી પણ શકીએ છીએ. અમે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ. એન્ડ પ્લાવ, અને અમે ખેડી પણ શકીએ છીએ. એન્ડ વીવ, અમે કાપડ પણ વણી શકીએ છીએ. અમે વીવ પણ કરી શકીએ છીએ, વણી પણ શકીએ છીએ. એન્ડ હીટ એન્ડ લાઇટ, અને અમે પ્રકાશ અને શું ગરમી પણ આપી શકીએ છીએ. અહીં શું કહે છે? કે જો તમે અમને કામે લગાડી જો, બરાબર? અમે શું કામ કરીએ છીએ તે જો. કે અમે ખેંચીને, ધસડીને, બરાબર, પછી ઘસાડીને, ઉઠાવીને ચલાવી પણ શકીએ છીએ,
બરાબર. અમે છાપીને અને ખેડીએ છીએ, છાપીએ છીએ, ખેડીએ છીએ, વણીએ છીએ, ઉષ્મા અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. ત્યારબાદ શું કહે છે? મશીન શું કહે છે? વી કેન રન, અમે દોડી શકીએ છીએ. વી કેન રન, અમે દોડી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ, રેસ એટલે કે અમે હરીફાઈ લગાવી શકીએ છીએ. બરાબર. એન્ડ સ્વિમ, અને અમે શું કરીએ છીએ? અમે તરી પણ શકીએ છીએ. એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ, ડાઈવ એટલે કે કૂદકો મારી શકીએ છીએ. બરાબર. એટલે આપણે કોઈ પણ મશીનને ગમે ત્યાં આપણે ફેંકીએ, ઉચકવા માટે ઉપયોગમાં લઈએ, ઊંડા પાણીમાં પણ આપણે એને ડાઈવ મારવા માટે કહીએ. તે મશીન પોતાનું બધું જ કામ કરે છે. ટૂંકમાં એમ કહે છે કે અમે દોડી પણ શકીએ, અમે હરીફાઈ પણ લગાવી શકીએ, કેમ કે અમારું નિર્માણ જ એના માટે તૈયાર બનાવવામાં આવ્યું છે. બરાબર. અમારું નિર્માણ કરવામાં નથી આવ્યું. બરાબર. અમે તો તે માટે જ બનાવવામાં આવ્યા છે. બરાબર. ખ્યાલ આવે છે? વી કેન સી, અમે જોઈ શકીએ છીએ. એન્ડ સાંભળી પણ શકીએ છીએ. એન્ડ કાઉન્ટ, ગણતરી પણ કરી શકીએ છીએ. રીડ એન્ડ રાઇટ પણ કરી શકીએ છીએ. મશીન, આપણે કોઈ પણ ગેઝેટ હોય આપણી પાસે, બરાબર, મોબાઈલ હોય કે કોઈ પણ મશીન હોય, તો તમે જો તો કે આ બધા જ કામ એ મશીન કરી શકતા હોય છે. પ્લાવ કરી શકે, પ્રિન્ટ કરી શકે. બરાબર. તો મશીન પોતે એવું કહે છે કે અમે સાંભળી પણ શકીએ છીએ, અમે જોઈ પણ શકીએ છીએ, ગણી પણ આપીએ, પૈસા ગણવા માટેની પણ મશીન આવે. બરાબર. રીડ પણ કરી શકીએ છીએ અને રાઇટ પણ કરી શકીએ છીએ. બરાબર. હવે એના આધારે પ્રશ્ન આપ્યો છે, વોટ કેન મશીન્સ ડુ, મશીન શું કરી શકે છે? તો આ બધી જ ક્રિયાઓ તમારે લખી દેવાની બેટા. મશીન કેન પુલ, હોલ, પુશ, lift, drive, print, plow, weave, heat and light. Machine can run and race and swim and fly and dive. Machine can see and hear and count and read and write. ઓકે બેટા, સમજ પડી ગયો? પેરેગ્રાફના આન્સર પણ ખ્યાલ આવી ગયો? ઓકે ડન. આગળ જવા દઈએ આપણે. ચાલો. બટ રિમેમ્બર, શું કહે છે? પણ યાદ રાખો. બટ રિમેમ્બર, પ્લીઝ, મહેરબાની કરીને તમે એ પણ યાદ રાખો. શું યાદ રાખવાનું કહે છે? અહીં જે પોએટ છે એ મશીન છે, સોરી મશીન છે, એ શું કહેવાય, શું કહે છે? પણ યાદ રાખો. શું યાદ રાખવા કે છે? લો, કાયદો, બાય વિચ કે જેણે, વી લીવ કે જેના દ્વારા, અમે અહીંયા અમારું નિર્માણ જેણે કરવામાં આવ્યું છે. બરાબર. અમને જેણે બનાવ્યા છે. બરાબર. પણ યાદ રાખો કે જેણે અમને ઘડ્યા છે. વી આર નોટ બિલ્ટ, અમે અમારું નિર્માણ કરવામાં નથી આવ્યું. બરાબર. અમારું નિર્માણ કરવામાં નથી આવ્યું. ટુ કમ્પ્રિહેન્ડ, કોમ્પ્રિહેન્ડ એટલે કે અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે. શું? તો કે લાય, અમને જુઠ્ઠું બોલવા માટે, અસત્ય બોલવા માટે, બરાબર, ખોટું સમજવા માટે અમને ઘડવામાં આવ્યા નથી. અમારું નિર્માણ એટલા માટે નથી કર્યું. વી કેન નાઇધર લવ ઓર પીટી, વી કેન નાઇધર લવ, અમે પ્રેમ પણ નથી કરી શકતા, દયા પણ નથી ભાવ રાખી શકતા, એન્ડ ફોરગીવ પણ નથી આપી શકતા. એટલે કે અમારામાં આ કંઈ જ છે નહીં. શું કહે છે મશીન? કે અમે આ કંઈ જ કરી શકતા નથી. પ્લીઝ અમારી પાસે આવી આશા રાખશો નહીં. એટલે એમ કે છે કે અમારામાં દયા નથી, અમારામાં, અમે પ્રેમ, દયા, માપ પણ કેમ? કેમ કે અમે, અમારું એના માટે નિર્માણ થયું નથી. અમારામાં એ ફિલિંગ જ નથી ને કે અમે પ્રેમ રાખી શકીએ, અમે કોઈના માટે દયા રાખી શકીએ, કોઈને માફી આપી શકીએ. બરાબર. અમારામાં એ ફિલિંગ ઉમેરવામાં નથી આવી. મશીન છે ને અમે. ઇફ યુ મેક એ સ્લીપ, સ્લીપ, જો તમે, શું કહે છે? ઇફ યુ મેક અ સ્લીપ, જો તમે અમને ચલાવવામાં સ્લીપ, સ્લીપ એટલે શું થશે? એમ કે છે કે જો તમે અમારી સંભાળ નહીં રાખો, અમને કશી જ દયા નથી, અમારામાં લાગણી કોઈ આપી જ નથી, એટલે અમારી જોડે વ્યવહાર કરતા ફેરી તમારે સાચવવું પડશે. મશીન એમ કહે છે કે અર્થાત અમને સમજવા માટે સ્લીપ એન્ડ હેન્ડલિંગ, અને સંભાળ રાખતા ફેરી. બરાબર. અસ્યુ, જો તમે અમને સંભાળ રાખતી વખતે અથવા તો અમને ચલાવતા ફેરી, બરાબર, સહેજ પણ ગફલત કરશો તો તમે મૃત્યુ પામશો. યુ ડાય, તો તમે મુવા જાણજો, એમ કહીએ ને આપણે, તો તમે મૃત્યુ પામજો. બરાબર. હવે આના આધારે આપણે પ્રશ્નો જોઈએ બેટા. વોટ કેન મશીન નોટ ડુ? પહેલો પ્રશ્ન છે,
વોટ કેન મશીન નોટ ડુ? શું ના કરી શકે મશીન? તો કે મશીન કેન નોટ કોમ્પ્રિહેન્ડ અ લાય. મશીન શું ના કરી શકે? તો કે મશીન કાન્ટ કોમ્પ્રિહેન્ડ અ લાય, એટલે કે જુઠ્ઠું સમજી શકે નહીં. ધે નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. ઓકે બેટા. બીજો પ્રશ્ન જોઈએ. વોટ વુડ હેપન ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ મશીન્સ? જો આપણે મશીનનું હેન્ડલિંગ કરતા હોઈએ, બરાબર, અને આપણે સ્લીપ થઈ જઈએ અથવા તો ગફલત કરી જઈએ, બરાબર, ભૂલ થઈ જાય, તો શું થશે? તો કે ઇફ વી, અહીંયા યુ નથી લખવાનું, વી લખવાનું છે બેટા, કેમ કે આપણને પ્રશ્ન પૂછ્યો છે. ઇફ વી મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ, બરાબર, હેન્ડલિંગ મશીન્સ, અસની જગ્યાએ તમારે મશીન્સ લખવાનું છે. જ્યાં યુ છે ત્યાં વી લખવાનું છે. તો અહીંયા શું આવશે બેટા? વી ડાય. ક્લિયર બેટા? યાદ રાખો, ઇફ વી, અહીંયા યુની જગ્યાએ તમે શું લખશો? તો કે વી. મશીનની અસની જગ્યાએ શું લખશો? તો કે મશીન. શું લખશો? મશીન. તો ત્યાં તમારે અહીં યુની જગ્યાએ વી લખવાનું, એટલે આખો જવાબ તમારો કમ્પ્લીટ થઈ જશે. આગળની સ્ટાન્ઝા જોઈએ બેટા. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ. અહીં હેવન એટલે આકાશ થશે બેટા, બરાબર. ધો, જો કે, શું કહેવા માંગે છે અહીં? જો કે અમને શું થયું? તો કે જો કે અમે શું કરીએ છીએ? તો કે સ્મોક મે હાઇડ ધ હેવન્સ, અમે અમારા લીધે શું થઈ ગયું? તો કે સ્મોકના કારણે બધું હાઇડ થઈ જશે, જે આકાશ છે એ સંતાઈ જશે, બરાબર. અમારા કારણે શું થશે? તો કે આકાશ સંતાઈ જશે, આકાશ અંદર હાઇડ થઈ જશે, બરાબર. એમ કે છે કે અમારા ધુમાડાને કારણે, અવર સ્મોક, અમારા ધુમાડાને કારણે, હેવન્સ એટલે કે આકાશ સંતાઈ જશે. ફ્રોમ યોર આઈઝ, તમારી આંખોથી. ફ્રોમ યોર આઈઝ એટલે કે તમારી આંખોથી. એટલે શું કે છે? અમારા ધુમાડાના કારણે, જો કે અમારા ધુમાડાના કારણે શું થશે? તો કે તમારી દ્રષ્ટિથી શું સંતાઈ જશે? આ જે સ્વર્ગ છે, અહીં હેવન એટલે સ્વર્ગ થશે બેટા, બરાબર, કે સ્વર્ગ છે એ તમારી દ્રષ્ટિથી ગાયબ થઈ જશે, બરાબર, દેખાશે નહીં. ઇફ it will vanish and the stars will shine again. અને પણ શું થશે? કે ધુમાડો પાછો આકાશમાં જતો રહેશે, બરાબર, અને સ્વર્ગના તારા ફરીથી ચમકી ઉઠશે. પરંતુ એ ધુમાડો કાયમ નહીં રહે, ચિંતા ના કરો, એ ધુમાડો ગાયબ થઈ જશે અને ફરીથી તારાઓ ચમકવા માંડશે. બીકોઝ, કારણ કે, ફોર ઓલ અવર પાવર એટલે કે અમારી જે શક્તિ છે, બીકોઝ ફોર ઓલ અવર પાવર એટલે કે બધી અમારી શક્તિ, ભલે ને અમારી ગમે તેટલી શક્તિ હોય, એન્ડ વેઇટ, અને ભલે ને અમારું ગમે તેટલું વજન ધરાવતા હોઈએ અમે, એન્ડ સાઇઝ, અમે કદમાં પણ તમારાથી મોટા હોઈએ. કેટલી સરસ લાઈન છે બેટા. આ જે લાસ્ટ બે સ્ટાન્ઝાની બે લાઈન છે ને બેટા, એટલી સરસ છે. શું કહેવા માંગે છે? કે જો અમે, ભલે ને અમારી પાસે શું હોય? કે પાવર હોય, વેઇટ હોય એન્ડ સાઇઝ હોય, વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. કેટલું સરસ કહેવા માંગે છે કે અમે તમારા કરતે મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન, અમે તમારા બનાવેલા બાળક છીએ ને, અમે તમારા બનાવેલા એટલે કે તમારા ભેજાના સંતાનો છે, બરાબર. એટલે તમારા ભેજાના એટલે કે તમારા મગજના સંતાનોની થી, એટલે કે તમે બનાવેલા છે, એટલે અમે તમારા ભેજા રૂપી બનેલા છે, એટલે તમારા સંતાનો છે. એટલે કે વી આર નથિંગ મોર, અમે કંઈ જ છીએ નહીં. ખ્યાલ આવી ગયો બેટા? એટલે અહીં મશીન
પોતાની આત્મકથામાં છેલ્લે એમ કે છે કે અમે ભલે ને ગમે તેટલા શક્તિ સમાન હોય, સર્વશક્તિમાન હોઈએ, પણ બાળકોની જેવા છે. કેમ? તો કે માનવે જ તો અમને બનાવેલા છે, તો અમારામાં ક્યાંથી ફિલિંગ્સ હોય? અમે માનવરૂપી બનેલા યંત્રો છે, બરાબર? માનવે બનાવેલા યંત્રો છે. એટલે જો તમે અમને ચલાવવામાં પણ ગફલત કરશો તો તમે મૃત્યુ પામશો. ઓકે બેટા, સમજ પડી? તો આગળ આપણે એના ટ્રુ ફોલ્સ જોઈ લઈએ બેટા. ટ્રુ ફોલ્સ પહેલું ટ્રુ ફોલ્સ જો. મશીન્સ નીડ અ લોટ ઓફ સ્પેસ એટલે કે જગ્યા. શું કહે છે? તો કે મશીન નીડ્સ અ લોટ ઓફ સ્પેસ ટુ વર્ક કરવા માટે એને બધી બહુ જગ્યા જોઈએ છે. ના ભાઈ, એટલી બધી જગ્યા થોડી માંગે છે. ઇંચ ઓફ એટલે શું થોડીક જ માંગે છે, બરાબર? ઇંચ ઓફ 1000 એટલે અહીં શું આવશે? તો કે ફોલ્સ. ક્લિયર બેટા? પહેલું સેન્ટેન્સ ફોલ્સ. બીજું, મશીન્સ આર મેન મેડ ઓબ્જેક્ટ. આપણે છેલ્લી સ્ટાન્ઝામાં જોયું કે યસ, મશીન્સ આર મેન મેડ ઓબ્જેક્ટ્સ. એટલે આ સેન્ટેન્સ કેવું આવશે બેટા? ટ્રુ આવશે, બરાબર? ટ્રુ આવશે. ક્લિયર બેટા? બીજું, મશીન્સ કાન્ટ ડુ મલ્ટિપલ જોબ ઇઝીલી. મશીન કાન્ટ ડુ મલ્ટિપલ જોબ્સ ઇઝીલી. એમ કે છે કે એ બધી જોબ એટલે કે બધા કાર્ય મલ્ટિપલ નથી કરી શકતું. કરે ને યંત્રોને તો તમે ગમે તેટલા કામ સોંપો, મલ્ટિપલ સોંપો કે ગમે તે કામ સોંપો, એ કરી શકે છે. એટલે આ સેન્ટેન્સ કેવું આવશે બેટા? ફોલ્સ. ક્લિયર? ખ્યાલ આવી ગયો તમને? આગળ જોઈએ આપણે. મશીન્સ કન્સિડર ધેમસેલ્સ સુપરિયર ટુ હ્યુમન બિંગ. સાચું લાગે છે તમને? બોલો, હ્યુમન બિંગ કરતાં એ ચડિયાતું પોતાને માને છે? ધેમસેલ્સ પોતાને સુપરિયર. અહીં તમે જો બેટા, સુપરિયર એટલે શું થશે? કોઈનાથી ચડિયાતું. એટલે એ તો કહે છે કે હ્યુમન બિંગ કરતાં પણ પોતે ચડિયાતું છે, એવું માને છે. કોણ? મશીન્સ એવું માને છે? ના. તો અહીંયા શું આવશે? આ વાક્ય ફોલ્સ છે. ઓકે બેટા, ખ્યાલ આવી ગયો? એટલે ચોથું સેન્ટેન્સ ખોટું છે. હવે મશીન્સ વોર્ન અસ અગેન્સ્ટ મિસહેન્ડલિંગ એટલે કે મશીનને ઓપરેટ કરવામાં ભૂલ થાય, બરાબર? એટલે કે મિસહેન્ડલિંગ એની ચેતવણી આપે છે ને આપણને વોર્ન્સ કરે છે ને, આપણને વોર્ન્સ કરે છે. મિસહેન્ડલિંગ માટે પણ આપણને વોર્ન્સ કરે છે, ચેતવણી આપે છે. તો આ વાક્ય કેવું રહેશે બેટા? સાચું. તો શું આવશે? તો કે ટ્રુ. ક્લિયર? શું આવશે બેટા? ટ્રુ. ક્લિયર બેટા? ખ્યાલ આવી ગયો તમને આ બધા સેન્ટેન્સોમાં? તો આઈ હોપ ધેટ કે તમને આજનો અમારો જે ટોપિક છે, બરાબર, જે આપણે ચલાવ્યો બેટા, રીડ 3, એમાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. ઓકે બેટા? જો આજે આપણે રીડ 3 ચલાવ્યું, સિક્રેટ ઓફ ધ મશીન, બરાબર, એ રીડ 3ના જેટલા સ્ટાન્ઝા છે, બરાબર, એના જે શબ્દો છે, એ દરેક શબ્દો તમારે લર્ન કરવાના રહેશે અને તમારે તૈયાર કરવાના રહેશે. એન્ડ થેન્ક યુ. બરાબર? ઓકે બેટા?